Painted, Painless Learning. मम विद्यार्थी मित्रम केम छेवम मजामा छेवम के नथी एम कमेंट करम विडियो लाइक करम हूँ तमारी वाचम ओके आज આપણે 6 દાખલા એવા કરશું કે જે તમને વિભાગ ડી ની અંદર પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ના દાખલા 2 માર્ક્સ ના પૂછાશે બેઝિક મેથ્સ વાળા ના દાખલા 4 માર્ક્સ માં પૂછાશે દાખલા નંબર હશે 49 કેટલામો દાખલો હશે કેટલામો દાખલો હાલો બધા રેડી છો બેટા ઓકે હવે અહીંયા ધ્યાન રાખો પહેલા દાખલામાં શું કીધું ભાઈ પાર્થની 6 વર્ષ પહેલાની અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો ગોખાઈ ગયું કે નહીં હાલો તો દાખલો કેમ કરવાનો તો પહેલા તમારે બધાને ચમીતલન બનાવવાનું શું બનાવવાનું સમીકરણ નહીં ચમીતલન શું બોલો બોલો શું બનાવવાનું છે જો ચમીતલન બનાવતા આવડે તો જ આખો દાખલો આવડે ને કે આખો દાખલો આવડે એટલે ચમીતલન બનાવતા આવડવું જોવે તો ચમીતલન કેમ બનાવવાનું તો તે આપણને જે પૂછ્યું હોય ને એના બરાબર x ડાલ લેવાનું જે પૂછ્યું હોય એના બરાબર દાખલા તરીકે આપણને હું કે ચમીતલન ને x ડાલવાનું હું ચમીતલન ને x ડાલવાનું પછી કે લગન એમાં શું થાય હાલો આપણે હું કીધું પાર્થની હાલની ઉંમર કોની ગોતવાની છે આપણા પાર્થભાઈ ની હાલની ઉંમર ગોતવાની છે જે ઉપર બેઠા છે બરાબર ને હાલો પાર્થભાઈ અમે તમારી હાલની ઉંમર ગોતીએ છીએ જે જવાબ આવે એ પાર્થભાઈ ની હાલની ઉંમર બરાબર ને હાલો તો આપણે ધારી લઈએ કે પાર્થની હાલની ઉંમર બરાબર x વર્ષ છે કાઢી નાખીએ ભાઈ પાર્થની હાલની ઉંમર કેટલી છે ભાઈ x વર્ષ હવે હું કીધું ભાઈ પાર્થની 6 વર્ષ પહેલા એટલે શું થાય x માઈનસ આપણે લખી નાખીએ ભાઈ x માઈનસ 6 ડાયરેક્ટ સમીકરણ લખું ને કે વાક્ય લખું કે પાર્થની 6 વર્ષ પહેલાની ઉંમર બરાબર x માઈનસ 6 એવું કઈ લખવાની જરૂર નથી જરૂર ને બેન હેલો પાછળ વાળા બેન હાવ ટેકે બેટા ને છેલ્લે તમને શું નામ તમારું એ તારું શું નામ છે એમ કહો કશ્મીરા ઠીક હાય મેં કીધું કશ્મીર અહીંયા આવી ગયું કે હું હાલો તો ભાઈ પાર્થની 60 વર્ષ પહેલાની ઉંમર એવું હતું ને હા પડે ક્રિશ વાહ કેટલા વર્ષ પહેલાની ઉંમર એટલે આપણે હું લખ્યું x ઓછા 6 પછી હું કીધું 6 વર્ષ પછીની ઉંમર એટલે શું થાય ભાઈ x વત્તા અને એનો ગુણાકાર એટલે 200 ને સાહેબ આમાં તો મેં કઈ ગુણાકારની નિશાની કરી જ નથી તો બે કાઉન્ટ્સ છે એને શું કહેવાય ગુણાકાર કહેવાય બરાબર આ કે ના હવે જગત અને માલિપા બેઠેલા મારા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8 9 અને 10 ની અંદર શીખ્યા છો કે બે કાઉન્ટ્સનો ગુણાકાર કેમ કરાય તો આ વિડિયો આ જે પેલો x છે એનો આ કાઉન્ટ સાથે ગુણાકાર કરવાનો તો મારા બાપલિયા x નો ગુણાકાર x સાથે થાય એટલે x નો વર્ગ થાય બોલો હા કે ના પછી મારા બાપલિયા x નો ગુણાકાર 6 હારે થાય એટલે શું થાય વાહ લગન પાકાઓ બધાયના હવે મારા બાપલિયા આપણે x નો તો ગુણાકાર કરી નાખ્યો બાપા x નો ગુણાકાર x હારે એટલે x નો વર્ગ x નો ગુણાકાર 6 હારે એટલે xx 6x અને પ્લસ હતો એટલે પ્લસ એ જ નિશાનીની ડાઉટ હતો ને તારું મોઢું જોઈને મને બધું ખબર પડી જાય ખાલી મારું થોડું જોયા કરો હવે જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ અને ભાઈઓ હવે નિશાનીમાં ધ્યાન રાખવાનું નકર પછી લોચા પડે અને નૈતિક ફરજ બધાની એ છે કે ધ્યાન બોર્ડ ઉપર રાખવું ઓકે તો 6 નો ગુણાકાર એક જ સાથે હવે પહેલા આપણે x નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કર્યો હવે કોનો વારો -6 નો ખાલી 6 નો નહીં કોનો વારો તો -6 નો ગુણાકાર x સાથે થાય એટલે શું થાય -6x હવે -6 નો ગુણાકાર 6 સાથે થાય એટલે 6 નિશાની કઈ તો કે વત્તે ઓછે કોઈને કઈ ડાઉટ છે બાપા બરાબર કરીને મૂકી દઈએ 288 સો જગતની માલિપા મારા બેઠેલા ભાઈઓ બહેનો આ પ્લસ છે ના માઈનસ છે એટલે ઉડી જાય કારણ કે એક વત્તા ને એક ઓછા હરખે હરખા હોય એટલે ઉડે કોઈને કઈ ડાઉટ તો અહીંયા હું વધ્યું ભાઈ x નો વર્ગ વધ્યો પછી હું વધ્યું -36 વધ્યું આ 288 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ તો અહીંયા લખી નાખું 288 બરાબર 0 હવે ઓછે
તો x નો વર્ગ માઇનસ 324 બરાબર 0. કોઈને કઈ ડાઉટ? ઓછે ઓછે વત્તા 288 માં 36 નાખો એટલે કેટલા થાય? 324. ટપા પડ્યો, મેં સરવાળો કર્યો, બીજું કાંઈ નથી કર્યું. શું કર્યું? હવે આના પાડવાના છે અવયવ. શું પાડવાનું? જાગો છો? હા કે ના? આ બની ગયું સમીકરણ. હવે અવયવ પાડીએ. સમીકરણ શું બન્યું ભાઈ? x નો વર્ગ માઇનસ 324 બરાબર. તમે 8મા ધોરણમાં એક વસ્તુ શીખ્યા કે a વર્ગ માઇનસ b વર્ગ હોય તો તમે બે કૌંસ મૂકી શકો, a માઇનસ b અને a પ્લસ b. આવું કઈ યાદ આવે તો આપણે એ જ નિયમ અહીંયા લાગુ પડશે. જુઓ, તમે બીજા ચેપ્ટરમાં શીખી ગયા એક દાખલો કંઈક આવો હતો, t² માઇનસ 15 બરાબર 0. સ્વાધ્યાય 2.2 માં તો t² નું વર્ગમૂળ નીકળ્યું હતું t અને કૌંસ ઉપર માઇનસ વર્ગ મૂક્યો હતો. 15 નું વર્ગમૂળ ન નીકળે એટલે √15 એનો વર્ગ કઈને બરાબર 0 કર્યું હતું. યાદ છે? પછી તમે શું કર્યું હતું? એક માઇનસ વાળું કૌંસ t માઇનસ √15 અને t પ્લસ √. આ કયા ચેપ્ટરનો દાખલો છે? આવું કર્યું હતું કે નહીં? સેમ ટુ. એટલે પેલા બે નું વર્ગમૂળ કાઢવાનું. આવું બધું યાદ રાખવાનું હો મારા ભાઈ લાવ. હાલો, x વર્ગ નું વર્ગમૂળ x કૌંસ ઉપર વર્ગ માઇનસ 324 નું વર્ગમૂળ થાય 18 એનો વર્ગ બરાબર 0. બે ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે માહી બેન બે કૌંસ મૂકવાના. એક x માઇનસ 18 અને બીજું x પ્લસ 18 બરાબર. હવે બે બ્રેકેટ અને બે કૌંસ ખોલી નાખીએ એટલે શું થશે ભાઈ? x माइनस 18 बराबर 0 और माइनस 18 से बाजू हो तो प्लस, तो x बराबर 18 और x बराबर तो कोई नहीं उम्र माइनस में हो तो તેથી અહીંયા લખવાનું કે x બરાબર -18 શક્ય નથી. તેથી x બરાબર 18 અને તેથી પાર્થની હાલની ઉંમર બરાબર x બરાબર 18. લ્યો દાખલો થઈ ગયો ને 4 માર્ક રોકડા. ગણીએ દાખલો. શું કીધું ભાઈ? જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. કેવી સંખ્યા કીધી ભાઈ? બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. જ્યારે આપણે આ દાખલો ગણતા હતા ત્યારે આપણે આની કંઈક ચર્ચા કરી હતી. કઈ યાદ છે તમને? હા કે ના? પાઠ્યપુસ્તકમાં બેઠો દાખલો છે. જો ભાઈ બે ક્રમિક સંખ્યાની અંદર મેં તમને ગઈકાલે એવું શીખવાડ્યું હતું કે ભાઈ ક્રમિક સંખ્યા કોને કહેવાય. દાખલા તરીકે 15 ને એનો ભાઈ બંદર નહીં, આને ક્રમિક નો કહેવાય. 15 ની બીજી ક્રમિક સંખ્યા 21 ની 23 ની આવું તો ગઈકાલે કંઈક આવ્યું હતું ને. હા લાઈવમાં 25 ની આવી બે ક્રમિક સંખ્યા હોય બરાબર ને. તો માનો કે ભાઈ પ્રથમ સંખ્યા જે છે એ x છે, પ્રથમ સંખ્યા બરાબર x છે, તો બીજી સંખ્યા શું હશે ભાઈ? x વત્તા 1. હા કે ના? કારણ કે 15 પછી કઈ સંખ્યા આવે? 16. તો 15 માં 1 નાખો એટલે 16 થાય ને. 20 પછી કઈ આવે? 21. એટલે 20 માં તમે 1 નાખો તો 21 થાય ને. એ રીતના x હોય તો બીજી સંખ્યા કઈ હશે? x વત્તા. હાલો એક હજી વસ્તુ ઉમેરતો જાઓ. બે ક્રમિક યુગ્મ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કે તો પહેલી સંખ્યા x લેવાની, બીજી સંખ્યા x વત્તા 2 લેવાની. કેમ? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા ક્રમિક સંખ્યા 13 અને 15, 17 અને 19, 21 અને 23 તા અયુગ્મ સંખ્યા થઈ બરાબર ને. 51 અને 52 બે કી સંખ્યા છે. 51 અને 53, 57 અને 59, બોલો 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 99 અને તાને અયુગ્મ સંખ્યા કહેવાય બરાબર ને. પછી દાખલા તરીકે 57 અને 59 આવી ગયું. હાલો 83 ને તો બબ્બે નો ગેપ છે ને એટલે પેલી સંખ્યા x તો બીજી સંખ્યા કઈ હોય? x પ્લસ 2. હવે યુગ્મ ક્રમિક લઈ લે. બે યુગ્મ ક્રમિક સંખ્યા એટલે 2 અને 4, 12 અને 14, 16 અને 18, 20 અને 26 અને તો યુગ્મ કે અયુગ્મ કે પેલી સંખ્યા x લેવાની, બીજી સંખ્યા કઈ લેવાની? x વત્તા 2 બરાબર ને. યુગ્મ કે અયુગ્મ કે. હાલો હવે અહીંયા આપણને કીધું કે બે ક્રમિક ઘન સંખ્યા આપણને કીધું જેના વર્ગોનો
વર્ગોનો સરવાળો એટલે પેલા x નો વર્ગ કરીએ એટલે x વર્ગ થાય. આનું શું થાય? x વત્તા 1. આ બેનું વર્ગ થઈ ગયું. વર્ગોનો એટલે વચ્ચે કઈ નિશાની? પ્લસ. કેટલો? 300 ને હા કે ના? બોલો. x નો વર્ગ વત્તા ભાઈ આને કેમ આપણે કરવાનું ભાઈ? તો કે a² + 2ab + b². અને એવું ન કરવું તો ઈઝી શું પડે? પેલા તો પેલા x નો વર્ગ, છેલ્લે 1 નો વર્ગ. અહીંયા હંમેશા વત્તા આવે, અહીંયા પ્લસ હોય તો પ્લસ મૂકવાનું. હા કે ના? અને વચ્ચે ત્રણેયનો 2 × 2 × x એટલે શું આવે ભાઈ? 2x. આ 365 પ્લસ છે, આ બાજુ આવે તો એટલે અહીંયા થઈ ગયું 365 = x વર્ગ. અને x વર્ગ કેટલી વાર છે? એટલે હું લખવાનું 2x નો વર્ગ વત્તા 2x વચ્ચે ઓછે 365 માંથી 1 જાય એટલે 364. પર નિશાની કેવી ભાઈ? માઇનસ. મોટા પદની ઠીક 364 લખવાનું. હું તો ભૂલી ગયો. બરાબર 0. કોઈ કઈ ડાઉટ? હવે શું કરવાનું ભાઈ? પેલી અને છેલ્લી સંખ્યાનો આ સમીકરણ મળી ગયું ને આપણને? હા કે ના? તો હવે અવયવ પાડવાના ને? હા. હજી એક સ્ટેપ થાય. 2 કોમન નીકળે તો 2 સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા વધ્યું x નો વર્ગ. અહીંયા 2x હતું, 2 નીકળી ગયો એટલે x. અને 364 ભાગ્યા 2 એટલે 182. બરાબર. હવે આ 2 છે ગુણાકારમાં. બરાબર ને આ બાજુ છે 0. 0 ભાગ્યા 2 એટલે થઈ જાય 0. એટલે 2 ને શું કરી નાખવાનું? ઉડાડવાનું. હજી વખત 2 કેમ ઉડ્યા? 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો 0 ભાગ્યા 2 થઈ ગયું તો આન્સર શું આવવાનો ભાઈ? તો હું લે ભાઈ એક સ્ટેપ વધારવું એટલે 2 આપણે શું કરી નાખ્યું? કટ કરી નાખ્યું. તો હવે આપણી આગળ સમીકરણ મળી ગયું. શું સમીકરણ મળ્યું ભાઈ? x નો વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર ડન થઈ ગયું. હવે આપણે કેવી રીતના અવયવ પાડશું ભાઈ? આપણે ગઈકાલે અવયવ પાડતા શીખ્યા. પેલા બધા એક સાથે બોલે. પેલા એટલે x વર્ગ ની આગળ કઈ નથી એટલે 1 છેલ્લું પદ છે 182. 182 બે સંખ્યા એવી ગોતવાની ભાઈબંધ કે જેનો ગુણાકાર 182 થાય પણ એની બાદબાકી જવાબ 1 થાય. તો હવે એવી બે સંખ્યા ખબર નથી, જેને ખબર હોય ને બોલવાનું નથી, પણ મને ખબર નથી 182 કોના ઘડિયામાં આવે. બરાબર ને ભાઈબંધ? તો હવે ગોતવાની કેમ ભાઈ? તો જો અવયવ પાડવાનું. શું કરવાનું બચ્ચા? અવયવ. તો અહીંયા હું કરી નાખું 182. પેલા 2 હારે ભાગ કરું એટલે 2 × 9 = 18 થાય કે ન થાય? હા કે ના? 2 × 9 = 2 × પછી ડાયરેક્ટ 13 કોના સોરી 91 કોના ઘડિયામાં આવે? 13 × 7 = 91 એટલે 7 × 13 અને 13 × 13. તો એક મોટી સંખ્યા છે ને એમને રહેવા દે 13 અને બીજા બે નાની સંખ્યાનો ગુણાકાર કરી નાખો 7 × 2 બે સંખ્યા મળી ગઈ 14 × 13 એટલે થાય 182 અને 14 માંથી 13 માઈનસ કરો એટલે જવાબ આવે 1. ડન થઈ ગયું. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો x² એમનમ પ્લસ એમનમ અહીંયા શું છે ભાઈ 14 તો આપણે મૂકી દેવાનું 14x પછી શું છે ભાઈ 13x પછી અહીંયા શું છે માઈનસ 182 બરાબર વચ્ચે નિશાની કઈ મૂકવાની? વચ્ચે ઓછે. આ બંનેમાં શું કોમન નીકળે? તો x કોમન નીકળે એટલે x વત્તા 14 માઈનસ અહીંયા માઈનસ નિશાની એટલે એમને પેલું કાઉન્ટ છે એમને મૂકી દેવાનું x વત્તા 14 બરાબર 0. અહીંયા 13x માંથી x ઘૂસી ગયો અંદર, કોણ બચ્યું? મૂકી દઈએ 12 13 બે સરખા કાઉન્ટ છે અને એકવાર મૂકવાના એટલે શું થાય x વત્તા 14 અને x માઈનસ 13 બરાબર. હવે બ્રેકેટ કરી નાખીએ ઓપન, બેને 0 આપી દઈએ x વત્તા 14 બરાબર 0 ઓર 13 બરાબર 0 પ્લસ 14 છે આ બાજુ આવે તો x બરાબર માઇનસ 14 ઓર. તો હવે કોઈ પણ સંખ્યા આપણને કીધું ધન સંખ્યા કીધું, કેવું કીધું? ઘન. ધન નહીં ઘન. ઘન એટલે માઇનસ માં જવાબ શક્ય તો આપણે લખવાનું તેથી x બરાબર કેટલા મળ્યા 13. તેથી પ્રથમ સંખ્યા જે છે પ્રથમ સંખ્યા બરાબર x બરાબર 13 અને બીજી સંખ્યા શું હતી ભાઈ x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 બરાબર દાખલો થઈ ગયો. નેક્સ્ટ શું કરવા જઈ રહ્યા છીએ? નેક્સ્ટ સમ.
એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ, ધ્યાન રાખજો, ભી પડી જશે ધ્યાન ન રાખ્યું તો. એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે. તો અહીંયા ક્ષેત્રફળ છે કોઈ પણ રૂમનું, એટલે એનું ક્ષેત્રફળ બરાબર લેવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે ચોરસ લંબચોરસ હોય કોઈ પણ રૂમ હોય, બરાબર. હવે આમાં પણ લંબાઈ અને પહોળાઈ બે આપેલું જ છે, એટલે ખબર પડી જાય કે પ્રાર્થના રૂમ કેવો હશે, લંબચોરસ હશે. તો આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈનું કિંમત ધારવાની છે. સમજો કેમ ધારવું એનો મગજ વાપરવાનું. તો આપણને કીધું કે પ્રાર્થનાના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે, એટલે અહીંયા હું લખી નાખું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું ભાઈ, 300 મીટર સ્ક્વેર. હમણાં નથી લખતા, મને ખબર નથી લંબાઈ શું છે અને પહોળાઈ શું છે, અને ધારવાનું કોને એ ખબર નથી. સમજો. તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે. અહીંયા કોને કોની સાથે સરખાવ્યું છે, તો કે સાહેબ લંબાઈને કોની સાથે સરખાવ્યું છે, કોની સાથે સરખાવ્યું, શું કીધું, તેની લંબાઈ તેની, તો લંબાઈને કોની સાથે સરખાવી, તો જેની સાથે સરખાવ્યું એના બરાબર ધારવાનું. કોના બરાબર ધારવાનું, અને જેને ન સમજાતું હોય એને એટલું યાદ રાખવાનું, લંબાઈ અને પહોળાઈમાં જે બીજું નામ લખ્યું હોય ને એના બરાબર ધારવાનું. બીજું નામ કોનું છે, કોના બરાબર ધારવાનું, સિમ્પલ. તો આપણે ધારી લઈએ કે ધારો કે પહોળાઈ બરાબર x. હા કે ના. હવે હું કીધું તેની લંબાઈ આપણને ખબર નથી, પહોળાઈને આપણે b કહેવાય ને, એટલે અહીંયા b બરાબર x લખું છું. લંબાઈને શું કહેવાય, l. તો તેની લંબાઈ બરાબર તેની લંબાઈ પહોળાઈ એટલે શું, ધાર્યું ને હમણાં, તેની લંબાઈ એટલે l બરાબર પહોળાઈ એટલે શું ધાર્યું, x. પહોળાઈના બમણાથી એટલે આગળ 2, 1 વધારે એટલે +1. કોઈને કઈ ડાઉટ છે આમાં? હજી એક વખત આપણે કોના બરાબર ધાર્યું, પહોળાઈ બરાબર x. પછી હું લખ્યું હતું તેની એટલે લંબાઈ બરાબર પહોળાઈ એટલે x બમણું, એટલે આગળ 2 મૂક્યા, બમણું 3 ગણું 4 ગણું તો આગળ મૂકવાનું, વધારે ઓછું કે તો પ્લસ માઇનસ કહીને પાછળ મૂકવાનું. 1 વધારે છે એટલે +1. કોઈનું કઈ ડાઉટ? ઓકે. ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, બોલો લંબાઈ બરાબર આપણી આગળ છે શું છે, બધા એક સાથે, પહોળાઈ બરાબર આ કે ના, x નો ગુણાકાર 2x સાથે એટલે 2x નો ગુણાકાર x સાથે એટલે x. 300 પ્લસ છે આ બાજુ આવે તો આ કે ના ઇઝ ઇક્વલ ટુ, હવે અવયવ પાડવાના, પાડી લઈએ અવયવ. આને જવા દો સાઈડમાં. કોઈના સમીકરણમાં કઈ ડાઉટ? બધાને સમજાઈ ગયું બેટા સમીકરણ કેમ બને? x નો ગુણાકાર 2x સાથે કર્યો એટલે 2x નો વર્ગ, x નો ગુણાકાર x સાથે કર્યો એટલે x. 300 પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે હું થઈ ગયા માઇનસ. બોલો બધા એક સાથે સમીકરણ શું મળ્યું ભાઈ? 2x નો વર્ગ વત્તા x માઇનસ બરાબર, બોલો સમીકરણ સોરી આના અવયવ પાડવા માટે શું કરવાનું? તો પેલું પદ શું છે 2, છેલ્લું પદ 302. બે સંખ્યા એવી કે જેનો ગુણાકાર 600 થાય અને એનો બાદબાકીનો જવાબ 1 આવે. મને ખબર છે, જેને ખબર છે ને ખબર જ છે, પણ જેને ખબર નથી એને શું કરવાનું? અવયવ પાડવાના. શું કરવાનું? તો જુઓ કેવી રીતના, મને ખબર જ છે 25 અને 24 આવે, પણ કેમ આવે એ સમજાવું છું. આ 600 બરાબર, તો 2 હારે ભાગાકાર કરીએ, 600 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 300. હમણાં લખવા નથી બેન, અહીંયા ધ્યાન રાખ. ભાગ્યા 2 કરો એટલે 150, એને ભાગ્યા 2 કરો એટલે 75. 75 એકી સંખ્યા છે, 2 હારે ભાગ નો હાલે એટલે હવે 3 હારે કરશું એટલે 25 તેરી 75. 55 25 ને 5 એકા તો 55, આ 25 મળી ગયું. આની નીચે લખું ભાઈ, અને આનો બધાનો ગુણાકાર કરો. 3 2 6 2 12 2, તો બે સંખ્યા મળી ગઈ. 25 ગુણ્યા 24 એટલે 600, અને 25 માંથી 24 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 1 મળી ગઈ. હવે શું કરવાનું? હાલો મુકાવો મને આ સ્ટેપ. 2x નો વત્તા
25x પછી 24x માઇનસ 300 બરાબર વચ્ચે નિશાની નહીં મૂકવાની, પછી મૂકવાની વચ્ચે ઓછે. આ બે માંથી કઈ કોમન નીકળે? x નીકળે. 2 ના ઘડિયામાં 25 નો અને 25 ઘડિયામાં 2 નો એટલે x જ કોમન નીકળે. એટલે x નીકળી ગયો એટલે અહીંયા 2x વત્તા 25 કારણ કે 2x નો વર્ગ હતો. 1x બહાર નીકળ્યો એટલે 2 એમનમ ને x એમનમ વત્તા એમનમ 25x માંથી x બહાર નીકળી ગયો એટલે કોણ વધ્યું 25 વત્તા. હવે ભાઈ પેલું બ્રેકેટ હોય એમનમ, ધ્યાન રાખજો ભાઈ. 2x વત્તા 25. હાલે કાકા સાઈડમાં વ્યા જાવ. ઈ બરાબર 0. 12 શું આવશે? હે 24 કે 12? કેમ તો કે ભાઈ 2 ના ઘડિયામાં 24 ક્યારે આવે તો કે 12 દુ. સમજાણું? બે સરખા બ્રેકેટ છે એકવાર એટલે આપણે 2x વત્તા 25 અને આનું એક બ્રેકેટ બનાવીએ x માઇનસ 12 બરાબર. હવે બ્રેકેટ ઓપન કરી નાખીએ એટલે 2x વત્તા 25 बराबर 0 और x माइनस 12 बराबर 0. 25 प्लस से बाजू हो तो 2x बराबर माइनस 25 और x बराबर माइनस 12 से बाजू हो तो 12. भाई यहाँ ध्यान रख, बे गुणाकार से बाजू हो तो भांगाकार એટલે x बराबर माइनस 25 ना छेद में 2 और x बराबर. હવે પહોળાઈ કઈ માઇનસ માં અને અંશ અને છેદમાં શક્ય તો આપણે લખવાનું તેથી x બરાબર કેટલા મળે અને તેથી પહોળાઈ બરાબર એટલે કે b બરાબર x છે ને એના બરાબર બાય નહીં સોરી 12 અને લંબાઈ બરાબર કેટલા છે 2x વત્તા 1 એટલે 2 ગુણ્યા 12 વત્તા 1 એટલે 12 દુ 24 ને 1. તેનો મતલબ એવો કે ઈ ઓરડાની પહોળાઈ 12 હશે અને લંબાઈ કેટલી હશે 25. દાખલો થઈ ગયો. હવે આપણને શું કીધું ભાઈ? આ દાખલો સમજવાનો. એક દાખલો અઘરો છે પછી આની પછીના બે દાખલા હેલા છે. સમીકરણ બનાવતા આવડવું જોઈએ, ધ્યાન રાખજો. 30 ગુણની પરીક્ષામાં ધ્યેય મેળવેલ ગુણ કરતા જો 10 ગુણ વધારે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા એ તેણે મેળવેલ ગુણના વર્ગના જેટલો થાય. જો પરીક્ષામાં ઋણ ગુણાંક પદ્ધતિ ન હોય તો તેણે કેટલા ગુણ મેળવ્યા છે તે શોધો. ચાલો ધ્યાન રાખો, એ તો મેળવેલ ગુણ બરાબર x જ હોય, અહીંયા કઈ બીજું વાય નથી ધારવાના આપણે. એ નહીં, સમીકરણની વાત છે. એ તો બાવને ખબર પડે પેલા ધોરણ વાળાને મેળવેલ ગુણ બરાબર x એમ. હાલો ધ્યાન રાખો, બધા બાયુ ચડાવી ગયો, મજા આવી જશે આસમમાં, બરાબર ને? હા, હાવણો દેખાય, હાથ ન દેખાય, હાવણી દેખાય. હાલો તો ધારો કે ધ્યાન અહીંયા જો આ સમીકરણ ન સમજાય તો મારા માથાના વાળ ખેંચી નાખજો, પણ આવડવું જોવે. ધારો કે જે મેળવેલ ગુણ આપણને ખબર નથી એટલે આપણે x ધારી લઈએ. જે મેળવેલ ગુણ બરાબર x. જયભાઈ ઉભા થાવ. નહીં તું નહીં, જયભાઈ. હા, અમારા જયભાઈ છે. આ x ગુણ મેળવ્યા છે અને 30 માર્ક્સની ટેસ્ટ હતી. કેટલા માર્ક્સની હતી? 30. તો ભાઈ જે મેળવેલ ગુણ કરતા જો તેને 10 ગુણ વધારે મેળવ્યા હોત એટલે આ ભાઈએ ગુણ મેળવ્યા છે ને કરતા કેટલા વધારે મેળવ્યા હોત? કેટલા મેળવ્યા છીએ? x ધાર્યું ના પડે. એના કરતા કેટલા વધારે મેળવ્યા હોત? 10. તો શું થાય? x થાય એટલું. હા કે ના? ઓકે, x પ્લસ 10. જયભાઈ અહીંયા આવો. આ જયભાઈ છે, x ગુણ મેળવ્યા હતા. જો એના કરતા એ 10 ગુણ વધારે મેળવ્યા હોત તો શું થાત ભાઈ? તો આ નવા ગુણ છે. આ શું છે? તો આ નવા ગુણ થઈ ગયા ને, કારણ કે એને x ગુણ જ મળ્યા હતા, આપણે 10 વધારી દીધા એટલે નવા ગુણ થઈ ગયા. તો હવે ધ્યાન રાખો, તો 9 ગણા ના સોરી નવા ગુણના 9 ગણા. આ નવા ગુણ છે એના કેટલા ગણા? તો 9 ક્યાં મૂકવાના, આગળ કે પાછળ? ઓકે, 9 ગણા નવા ગુણના 9 ગણા. તો નવા ગુણ કેટલા થયા? x વત્તા 10. તો અહીંયા લખી નાખું ભાઈ, હું અહીંયા કરી નાખું. નવા ગુણ બરાબર x વત્તા 10. જે 10 મેળવ્યા સોરી x મેળવ્યા હતા, 10 વધારે મેળવ્યા હતા એટલે x વત્તા 10 એના નવા ગુણ થયા. તો નવા ગુણના 9 ગણા એટલે 9 કૌંસમાં x વત્તા 10 એ બરાબર કરી નાખું. તેણે મેળવેલ ગુણ, તેને કેટલા ગુણ મેળવેલા હતા? x વર્ગ જેટલા થાય એટલે x વર્ગ જેટલા થાય. સમીકરણ બની ગયું, બરાબર ને? એક બે વખત થાય પછી સમજાય, બરાબર ને? હજી તે x ગુણ મેળવ્યા હતા, હા કે ના? આપણને હું કીધું 10 ગુણ
વધારે મળે તો નવા ગુણ એનું શું થાય x વત્તા 10. પછી હું કીધું નવા ગુણ x વત્તા 10 હતા એના 9 ગણા કરી નાખ્યા. એ તેને મેળવેલ ગુણ એટલે બરાબર કરી નાખ્યા. તેને મેળવેલ ગુણ કેટલા હતા x વર્ગ જેટલા થાય એટલે x વર્ગ. ડન. સાવી છે બે જાઓ. હાલો હવે સમીકરણ કરીએ. 9 નો ગુણાકાર 1 સાથે 9 નો ગુણાકાર 10 સાથે બરાબર x નો વર્ગ. 9x અને 90 પ્લસ છે આ બાજુ હવે તો બરાબર એટલે એમ નામ રાખું x વર્ગ માઇનસ 9x માઇનસ 90 આ બાજુ બરાબર કાઢીને આ બાજુ બરાબર મૂકી શકું કાંઈ ફેર પડે તો બરાબર 0. હા કે ના? હજી એક વખત આ 9x અને 90 ના બાજુ લઈ ગયા છીએ એટલે આ પ્લસ હતા એ માઇનસ થઈ ગયા પ્લસ હતા એ અને બરાબર પાછળ મૂકીને 0 મૂકી દીધું તો આ સમીકરણ બની ગયું કે નહીં? તો સમીકરણ બની ગયું તો લઈ લઈએ સાઈડમાં. હવે આપણે અવયવ પાડી નાખીએ. બોલો સમીકરણ શું મળ્યું ભાઈ? x નો વર્ગ માઇનસ 9x માઇનસ 90 બરાબર અવયવ કેમ પડે ભાઈ? પેલા x વર્ગ ની આગળ કાંઈ નથી એટલે 1 છેલ્લું પદ છે 90 90 એકા બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 90 થાય પણ એની બાદબાકીનો જવાબ કેટલો આવે 9. 90 કોના ઘડિયામાં આવે 9 દાન 90 10 નવા 90 આવે કે નહીં? પણ 10 માંથી 9 માઇનસ કરો એક વધે ને આપણે માઇનસ કરીને જવાબ કેટલો જોવે તો બીજા કોના ઘડિયામાં 90 આવે 15 6 આવે કે ન આવે? તો 15 માંથી 6 કાઢો તો 9 વધે કે ન વધે? બે સંખ્યા મળી ગઈ. હા કે ના? તો આને થોડુંક લઈ લો સાઈડમાં જેથી આપણને નડે નહીં. હાલો x વર્ગ એમ ને માઇનસ પેલા હું મૂકવાનું 15x પછી હું મૂકવાનું 6x માઇનસ બરાબર ઓછે ઓછે આ બે માં શું કોમન નીકળે? x નીકળે એટલે હું વહી x માઇનસ 15 બીજું કાઉન્સ એમ નામ x માઇનસ બરાબર 6x માંથી અંદર કોણ ઘૂસ્યું x કોણ બહાર શું આવશે? હા કે ના? સરખા કાઉન્સ હોય કેટલી વાર? એક વાર એટલે x માઇનસ 15 અને x પ્લસ 6 બરાબર કાઉન્સ ખોલીને 0 આપી દઈએ. દાખલો પૂરો. x માઇનસ 15 બરાબર और माइनस 15 आ बाजू तो x बराबर और હવે આપણે ચોખવટ કરી છે કે ભાઈ ઋણ ગુણાંક પદ્ધતિ મતલબ ગુણ ઋણ માં હોય તેથી x બરાબર કેટલા આવે તો તેથી લખવાનું ધ્યેય મેળવેલ ગુણ બરાબર દાખલો થઈ ગયો. ડન છે. તો આવી રીતે આ દાખલો ગણવાનો છે. આની પીડીએફ તમને મળી જશે. નેક્સ્ટ સમ શું કીધું? ચકાસો કે નીચેના સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં. નંબર 1 આ તો આપણે સ્વાધ્યાય 4.1 માં દાખલા ગણી ગયા ને એ જ દાખલા છે. બોલો પેલું સમીકરણ શું છે ભાઈ? x માઇનસ 2 એનો વર્ગ વત્તા 1 બરાબર આના અવયવ પાડવા પડશે. x માઇનસ 2 નો વર્ગ કેમ કરશે? પેલા એટલે x વર્ગ માઇનસ છે એટલે વચ્ચે તો નહીં ગુણાકાર 2 દુ 4 ગુણ્યા વત્તા છેલ્લે નો વર્ગ એટલે 4 વત્તા બરાબર 2x માઇનસ જે છે એમ નામ 0 નહીં. હવે જુઓ x નો વર્ગ એમ નામ 4x એમ નામ 4 ને કેટલા થાય 5 આ 2x પ્લસ છે આમ આવે તો માઇનસ 3 છે આમ આવે તો હવે ઇઝ ઇક્વલ ટુ x વર્ગ એમ નામ ઓછે 4 ને 2 એટલે અહીંયા આવશે માઇનસ 6x 5 ને 3 બરાબર દ્વિઘાત સમીકરણ છે કે નહીં? x નો વર્ગ છે એટલે લખવાનું કે ભાઈ તેથી દ્વિઘાત સમીકરણ. હવે બીજો દાખલો 2 માર્ક્સ આના એક જ દાખલામાં 2 પૂછ્યા. બીજો દાખલો x કાઉન્સમાં x વત્તા 1 વત્તા 8 બરાબર x વત્તા 2 અને x ઓછા જાગોશ. હવે આ x નો ગુણાકાર કાઉન્સરે કરવાનો. x નો ગુણાકાર 1 સાથે એટલે x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 1 સાથે એટલે x વત્તા હવે જો બે કાઉન્સ સરખા જ છે એક વત્તા છે ને એક ઓછા છે તો x અને x એટલે x નો વર્ગ વચ્ચે વચ્ચે 2 અને 2 એટલે 2 નો હા કે ના? ઓકે x વર્ગ એમ નામ વત્તા x એમ નામ વત્તા 8 એમ નામ x નો વર્ગ 2 નો વર્ગ
આ બે પદ બરાબર ને આ બાજુ લઈ લઈએ x વર્ગ એમનેમ વત્તા x એમનેમ વત્તા 8 એમનેમ આ પ્લસ છે આમાં આવે તો આ માઈનસ છે આમાં આવે તો ઇઝ ઇક્વલ ટુ આ માઈનસ આ પ્લસ એટલે x વર્ગ તો વધ્યું x 8 અને 4 કેટલા થાય બરાબર x ની 2 ઘાત છે તો દ્વિઘાત સમીકરણ છે તો અહીંયા લખવાનું તેથી દ્વિઘાત સમીકરણ નથી દાખલો થઈ ગયો કોઈ ડાઉટ છેલ્લો સમ અને આખું ચેપ્ટર આપણે ચોથું રિવાઇઝ થઈ ગયું ગઈકાલે આપણે 2 માર્ક્સના દાખલા કર્યા લાઈવ લેક્ચરમાં આપણે યુટ્યુબમાં 1 માર્ક્સના દાખલા કર્યા આજે 4 માર્ક્સના કર્યા જે બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનો પૂછાય છેલ્લો દાખલો એક સ્ટાન્ડર્ડ વાળાને 2 નો પૂછાય બેઝિક વાળાને 4 નો એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે કોના બરાબર ધારવાનું વેધ કે પાયા કોના બરાબર ધારશું કેમ કારણ કે વેધને કોની સાથે સરખાવ્યો હમણાં કીધું બીજું હોય એના બરાબર ધારવાનું તો અહીંયા ધારવાનું કે કે પાયા બરાબર તો વેધ હું કીધું વેધ બરાબર તેના પાયા કરતા એટલે x મૂકવાનું 7 સેમી એટલે x માઈનસ હા કે ના તો કાટકોણ ત્રિકોણ દોરતા આવડે બધાયને ઓકે ઈ તો આવડે જ ને અમાર પાયથા દાદા સૌથી હારા દાદા છે બરાબર ને કયા દાદા પાદા નહીં હાલો અહીંયા a b c આ કાટખૂણો છે કાટખૂણાની સામેની બાજુને કહેવાય કારણ કહેવાય કે ન કહેવાય આને કહી દઈએ પાયો આને કહી દઈએ કહેવાય કે ન કહેવાય તો વેધ બરાબર શું મળ્યું x - 7 પાયા બરાબર x પછી જો કર્ણની લંબાઈ એટલે અહીંયા કેટલા મૂકવાના ભાઈ 13 હોય તો બાકીની બાજુનું માપ શોધી લઈએ પાયથા દાદાનું સૂત્ર આવડે શું કીધું કર્ણની લંબાઈનો અને સૂત્ર શું થાય AC નો સ્ક્વેર બરાબર વત્તા BC નો સ્ક્વેર AC નો સ્ક્વેર એટલે કોનો 13 નો વર્ગ બરાબર AB કેટલા છે x - 7 એનો વર્ગ BC એટલે x નો વર્ગ 13 નો વર્ગ 169 હવે x - 7 નો વર્ગ એટલે શું કરવાનું પહેલા એટલે x નો વર્ગ વચ્ચે -3 નો ગુણાકાર 7 દુ 14 ગુણ્યા x છેલ્લાનો વર્ગ 7 નો વર્ગ 49 અને હંમેશા પ્લસ મૂકવાનું પહેલાનો વર્ગ x વર્ગ માઈનસ છે એટલે માઈનસ વચ્ચે ગુણાકાર 2 + 14 ગુણ્યા x એટલે 14x હંમેશા વત્તા છેલ્લાનો વર્ગ એટલે 7 નો વર્ગ 49 વત્તા x નો સ્ક્વેર x સ્ક્વેર બે વખત છે એટલે અહીંયા આપણે લખી નાખીએ ભાઈ 2x સ્ક્વેર ઓછા 14x એમનમ 149 એમ સોરી ખાલી 49 એમનમ 169 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય હા કે ના અહીંયા મૂકી દઈએ આપણે 0 તો 2x નો વર્ગ એમનમ -14x એમનમ વત્તે છે 169 માંથી 49 જાય એટલે 120 પર નિશાની કોની મોટા પદની અને બરાબર કઈ મૂકી દઈએ 0 આ બાજુને બદલે બરાબર ક્યાં મૂક્યો આ બાજુ 0 મૂક્યું બધી બે કી સંખ્યા 2 કાઢો કોમન એટલે x નો વર્ગ 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે 2 સત્તા 2 ના ઘડિયામાં 12 ક્યારે 2 છાક પાછળ 0 એમનામ અહીંયા 0 છે એટલે 2 શું થઈ ગયું આ કે ના તો આપણને સમીકરણ મળી ગયું તો આને જવા દઈએ સાઈડમાં અને પછી પાડી લઈએ અવયવ બોલો શું મળ્યું સમીકરણ x નો વર્ગ -7x -60 બરાબર પેલા અને છેલ્લા પદનો તો અહીંયા 1 ગુણ્યા 60 તો 60 એકા બે સંખ્યા એવી ગુણાકાર 60 બાદબાકીનો જવાબ 7 બાદબાકીનો જવાબ કેટલો આવવો જોઈએ ભાઈ બોલો 60 કોના ઘડિયામાં આવે 12 પંચા આવે કે ન આવે 10 છક 60 આવે પણ 10 માંથી 6 જાય તો 4 વધે પણ આપણને 60 જોવે એટલે 12 પંચા 60 12 માંથી 5 જાય એટલે મળી આપણને 7 અહીંયા મૂકી દઈએ ધ્યાન રાખો x નો વર્ગ એમના માઈનસ પેલા મળ્યું 12 એટલે 12x પછી મળ્યું આપણને 5 એટલે 5x -60 બરાબર 0 ઓછે આમાંથી કઈ કોમન નીકળે એટલે x -12 વત્તા એમનામ બીજું પેકેટ જે છે એમને મૂકવાનું જે પેલું આવ્યું હોય એટલે x -12 બરાબર 0 5x માંથી x ઘૂસી ગયો અંદર કોણ વધ્યું સરખા કાઉન્સ છે ઈ એક વાર
આનું એક કાઉન્સ x વત્તા 5 બરાબર 0. કાઉન્સ ખોલવાનો, કાઉન્સ ખોલીને હું મૂકવાનું તો શું આવશે? બેટરી થઈ ગઈ પૂરી, પણ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર ને? હવે તો હાથે આવડે એવું છે ભાઈ. -12 છે, આ બાજુ આવે તો પ્લસ થાય, ને +5 છે, આ બાજુ આવે તો x નો જવાબ માઇનસમાં શક્ય, તો x બરાબર 5 આવે. ડન છે? તો અહીંયા પાયો બરાબર, તેથી લખીએ ભાઈ x બરાબર 5 નહીં ભાઈ 12 આવે, બરાબર ને? તેથી પાયા બરાબર આપણને શું મળ્યું ભાઈ? પાયો બરાબર x બરાબર 12. અને વેધ હું હતું ભાઈ x - 7, એટલે 12 - 7 બરાબર દાખલો થઈ ગયો પૂરો. હાલો ભાઈ, ડન છે ભાઈ. હવે છેલ્લા 3 સ્ટેપ તો ભાઈ પેન્ટેડ વાળા હાથે કરી નાખશો ને, અને યુટ્યુબ વાળા તમે લોકો હાથે કરી શકો, કોમન કાઢીને બીજું કાંઈ કરવા નતું નહીં. અને આની PDF તમને શું કહેવાય કે આપણી WhatsApp ચેનલની અંદર મુકાઈ જશે. ગુડ બાય. Painted, Painless Learning.